નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે મિત્રો ધોરણ 8માં પ્રકરણ 8 જે છે એનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે. ભાગ 5 જે ચોપડી છે એનું. અને ગઈ વખતે આપણે મિત્રો દાખલા નંબર 1થી લઈને આપણે 7 જોઈ લીધેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 8થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ, પણ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, 8મો દાખલો છે બાદબાકી કરો. આપણને આ રકમ આપેલી છે, આમાંથી આ જે બહુપદી જે છે પદાવલી છે બાદ કરવાની છે. તો જુઓ, 8y² લખ્યા પ્લસ 6xy માઇનસ 3x². આમાંથી આપણે આ પદાવલી બાદ કરીને માઇનસ કહીને આ પદાવલીને આખી કૌંસમાં મૂકીશું. કેમ? કારણ કે બાદબાકી કરવાની હોય ને મિત્રો, તો પછીની પદાવલી જે છે એની બધા નિશાની બદલાશે. હજુ બીજી વસ્તુ કે આ બાદબાકી કરવાનો કે સરવાળો કરવાનો હોય તો ઊભો સરવાળો પણ કરી શકો છો તમે ને આડો પણ કરી શકો છો. સરવાળો બાદબાકી આપણે આડા જ સરવાળો બાદબાકી કરવાનો પ્રયત્ન કરવાનો મિત્રો, કારણ કે 9મા 10મામાં ઊભા કરતાં આડાના દાખલા વધારે આવે છે. ઓકે, તો 8y² લખ્યા મિત્રો પ્લસ 6xy માઇનસ 3x². હવે કૌંસ જોડે તો જો આ માઇનસ થશે, આ પ્લસ થશે અને આ માઇનસ થઈ જશે પદ, એટલે માઇનસ 6x² લખ્યા પ્લસ 4xy લખ્યા અને માઇનસ 5y² લખ્યો. બરાબર મિત્રો, હવે પહેલાં x² વાળું પદ લખીએ તો x² વાળા પદમાં 3x² વાળું પદ છે અને બીજું કયું છે 6x² વાળું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી y² વાળું આ પદ છે અને y² વાળું આ પદ છે. તો આપણે લખીશું પ્લસ 8y². 8y² જે છે એની આગળ કોઈ નિશાન નથી, એટલે શું સમજવાનું? પ્લસ સમજવાનું. બરાબર છે મિત્રો, માઇનસ 5y² અને xy વાળું એક આ પદ છે અને એક આ પદ છે અને જોડે લઈ લઈએ 6xy પ્લસ 4xy. બરાબર, ખ્યાલ આવ્યો કે એને વિદ્યાર્થી મિત્રો? હવે 3 અને 6 સમાન ચિહ્ન સરવાળો થાય અને 9x² આવશે, પણ બંનેના ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ. એક ધન છે એક ઋણ છે એટલે બાદબાકી થશે. 8માંથી 5 જશે એટલે કેટલા વધશે? 3 વધશે, પણ મોટા નિશાન શું છે? પ્લસ છે, એટલે પ્લસ 3y². 6 અને 4 બંને સમાન ચિહ્ન છે, પ્લસ જ છે. 6 અને 4 10 થશે, જોડે શું આવશે વિદ્યાર્થી મિત્રો? xy. તો ખાસ ધ્યાન રાખજો, પદ આગળ પાછળ હશે કે વાંધો નહીં, પણ 3 પદ આવ્યા નિશાની સાથે તો તમારો દાખલાનો જવાબ એકદમ સાચો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો દાખલો પણ એવો જ છે. આમાંથી આ બાદ કરીશું તો પહેલાં લખીશું 5ab માઇનસ 2bc માઇનસ 2ac પ્લસ 10abc. આમાંથી બાદ કરવાનું છે એટલે કૌંસમાં લખીશું 2ab પ્લસ 5bc માઇનસ 7ac. હવે આપણે કૌંસ છોડવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો આગળના પદ તો જેમ છે એમને એમ લખી નાખ્યા. બરાબર છે, એમાં આપણે કોઈ ચેન્જીસ કરવાનો નથી. હવે જો આની નિશાની માઇનસ થઈ જશે, આની નિશાની માઇનસ ને આની નિશાની શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે તો માઇનસ 2ab માઇનસ 5bc અને પ્લસ 7ac. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડા સજાતી પદ લઈ લઈએ. તો જો ab વાળું એક આ પદ છે, એક આ પદ છે. bc વાળું એક આ પદ છે, આ પદ છે. અને ac વાળું જે પદ છે એ આ છે. બરાબર છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને abc વાળું કોઈ પદ જ નથી, એટલે આનો કોઈ સજાતી પદ નથી. ઓકે, તો જે સજાતી પદ છે એને જોડે લઈ લે નિશાની સાથે. 5ab માઇનસ 2ab. ઘણી વાર વિદ્યાર્થી મિત્રો બધા ભૂલ કરે છે કે આમથી આમ ગયું તો માઇનસ છે તો પ્લસ થાય. એવું ના થાય. સમીકરણમાં પ્રમાણે જો બરોબરની સામેની સાઈડ જાત ને મિત્રો તો નિશાની બદલાત, અંદરને અંદર નિશાની બદલાય નહીં. અને હા, માઇનસ છે એટલે કૌંસ છોડતા નિશાની બદલાઈ છે, એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે. ઓકે, માઇનસ 2bc અને માઇનસ 5bc. ઓકે, પછી ac વાળું પદ છે માઇનસ 2ac અને પ્લસ 7ac. અને છેલ્લું પદ જે એકલું છે 10abc. રાઈટ. હવે જો 5માંથી 2 એક ધન છે ને એક ઋણ છે એટલે બાદબાકી થશે. 5માંથી 2 જશે એટલે 3ab. બરાબર. હવે જો આ બંનેના ચિહ્ન સમાન છે, સમાન ચિહ્ન સરવાળો થાય પણ નિશાની માઇનસ જ આવશે. તો 2 ને 5 7bc. અહીંયા જો એક માઇનસ છે એક પ્લસ છે એટલે અસમાન ચિહ્ન, જુદા જુદા ચિહ્ન, બાદબાકી થશે. 7માંથી 2 જશે એટલે 5ac, પણ કેવા? પ્લસ. અને છેલ્લે જે પદ છે એમને એમ લખી શકીશું, કેમ કે એને કોઈ સજાતીય પદ નથી, એટલે આપણા પ્રશ્નોનો જવાબ જે છે આ આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું.
તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે ગુણાકાર કરો, ગુણાકાર મેળવો. તો આ 7 PQR જે છે એને આ ત્રણેય સાથે ગુણવાના વિદ્યાર્થી મિત્રો. તો 7 PQR ગુણ્યા P - Q વત્તા R, બરાબર આટલું લખ્યું. હવે જો 7 PQR જે છે એને પહેલાં કોના જોડે ગુણવાના? P સાથે, ઓછા પહેલા સાથે ગુણી નાખ્યા બીજા સાથે. 7 PQR ગુણ્યા Q, પછી આને R જોડે ગુણીશું એટલે વત્તા 7 PQR ગુણ્યા R. તો જો 7 તો લખ્યા, પીની કેટલી ઘાત આવી? એક વાર ને બે વાર એટલે પીની 2 ઘાત, Q અને R એમના એમ. 7 તો લખ્યા, પી એક વાર, Q કેટલી વાર આવ્યા? 2 વાર, તો પી Qની 2 ઘાત અને R વત્તા 7 તો લખ્યા, પી એક વાર, Q એક વાર અને R કેટલી વાર? 2 વાર. તો આપણા દાખલાનો જવાબ મિત્રો શું આવશે? આ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ દાખલા તરફ જઈશું. A² - B² ગુણ્યા શું કરવાનું છે? A² + B². તો જો વિદ્યાર્થી મિત્રો A² જોડે આખો કૌંસ આપવાનો, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ લખ્યા, B² જોડે આખો કૌંસ આપવાનો, રાઈટ. હવે જુઓ આ કૌંસ આના જોડે આ પદ આના જોડે ગુણીશું એટલે A² જોડે A² ગુણે એટલે એની 4 ઘાત થઈ જશે. A² જોડે B² ગુણીશું એટલે A² B² થશે, પણ વચ્ચે પ્લસ છે તો પ્લસ. હવે નિશાની માઇનસ છે એટલે થોડા એલર્ટ થઈ જઈએ, બરોબર છે, અત્યારે એને નહીં અડીએ. B² જોડે A² ગુણે તો B² A² થાય, પણ ગોઠવણી કરીએ તો શું થાય? A² B² થાય. અને B² જોડે B² ગુણે એટલે બીની 4 ઘાત થઈ જાય. હવે જો માઇનસને કારણે આ પદ શું થઈ જશે? માઇનસ થઈ જશે, અને માઇનસ છે તો પ્લસ. આપણે પહેલાં જ વાત કરી કે નિશાની બદલાય એટલે આ માઇનસ થઈ ગયું ને આ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. બરોબર જોઈએ તો આ પ્લસ છે અને માઇનસ છે, સરખામાંથી સરખું જાય તો 0 થઈ જાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ શું મળે? એની 4 ઘાત. અહીંયા થોડીક નિશાનીમાં અહીંયા આપણે નિશાની મિસ્ટેક કરી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ છે, બરાબર પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. ઓકે, તો અહીંયા શું આવી જશે? માઇનસ આવી જશે, એટલે માઇનસ બીની 4 ઘાત. તો આપણો દાખલાનો જવાબ શું થશે? એની 4 ઘાત બીની 4 ઘાત, પણ વચ્ચે શું આવશે? માઇનસ આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો દાખલો છે 10મો. એક વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે, આને કૌંસ આપી દઈએ. તો આ વર્તુળનો પરિઘ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વર્તુળનો પરિઘ એટલે શું થાય, એનું સૂત્ર શું થાય એ ખબર હોવી જોઈએ. વર્તુળનો પરિઘ થાય 2πr. શું થાય? 2πr. મેં લખ્યા 2. પાઈની કિંમત આપણને વિદ્યાર્થી મિત્રો 22/7 લેવાની કીધેલી છે, અને આ આપણી ત્રિજ્યા છે. ત્રિજ્યાની કિંમત આપણે લખી નાખીએ 7AB - 7BC - 14AC. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કહીશું? પહેલાં તો 7 કોમન કાઢી નાખીએ. શું કરી નાખીએ? 7 કોમન નીકળે છે એટલે 2 × 22/7. અહીંયા મેં કંઈ જ કર્યું નથી, 7 કોમન કાઢ્યા તો પહેલા પદમાં 7 જતા રહે એટલે AB વધે, બીજા પદમાં 7 જતા રહે એટલે BC વધે, અહીંયા 7 જતા રહે એટલે 7 દૂ 14, 7 જતા રહે એટલે શું વધશે મિત્રો? 2AC વધશે. ક્લિયર કે નહીં? આ 7 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે 22 × 2 શું થશે? 44 થશે. બરોબર છે. ગુણ્યા AB - BC - 2AC. તો વિદ્યાર્થી મિત્રો આ 44 વચ્ચે ગુણાકારની નિશાની ના કરીએ તો આપણો જવાબ 44 - AB - BC - 2AC થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નોનો જવાબ આ જ થાય. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે સોલ્યુશન કર્યું છે. આગળનું સોલ્યુશન ખૂબ જ ઝડપથી હું તમારી સમક્ષ લાવીશ, પરંતુ આનું સરસ રીતે રિવિઝન કરો, તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખો, આને સમજો. બહુ જ અગત્યના દાખલા છે. ઓકે, અને જો ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કર્યો વિદ્યાર્થીઓ તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.